वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो माष्टगमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય શ્રી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા પોતાના ઘરમાં કઈ મૂર્તિની, કયા પદાર્થની, કેટલી લંબાઈવાળી મૂર્તિની પ્રતિષ્ઠા કરી શકાય, ન કરી શકાય, તથા મંદિરમાં કેટલી લાંબી મૂર્તિની પ્રતિષ્ઠા કરી શકાય ઇત્યાદિક વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. પ્રવચન કરતા અગાઉ હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં છું કે આ પ્રવચન હું કોઈ રાગ દ્વેષથી નથી કરતો, પરંતુ વર્તમાન સમયમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ રહેલી છે, કેટલાક અજ્ઞાની ગુરુઓ પોતાના શિષ્યોને જેવી તેવી મૂર્તિઓ પૂજવા માટે આપી રહ્યા છે અને એને લઈને એ મુમુક્ષુઓ દિગ્ભ્રમ થઈ રહ્યા છે. તો એ મુમુક્ષુઓ દિગ્ભ્રમ ન થાય એટલે માટે હું આ વિષય પર થોડી વાત શ્રવણ કરું છું. તો પેલા અજ્ઞાની ગુરુઓ તથા એના અજ્ઞાની શિષ્યો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવતના 11મા સ્કંદના 27મા અધ્યાયના 12મા શ્લોકની અંદર કહે છે, શૈલી દારુમયી લૌહી લિપ્યા લિખ્યા ચ શૈકતી મનોમયી મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. અર્થાત કે પાષાણ, કાષ્ટ, ધાતુ લીપણ એટલે કે માટી, આલેખન એટલે કે ચિત્રની, નદીના કાંઠાની રેતી, માનસ અને મણિ, આ 8માંથી ભગવાનની મૂર્તિ બનાવી શકાય છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણએ કેવલ 8 પ્રકારની મૂર્તિ જ માન્ય કરેલી છે અને આ 8 પ્રકારની મૂર્તિમાં વૈદિક મંત્રથી અથવા તો તાંત્રિક મંત્રથી આવાહન કરીને ભગવાનને બિરાજમાન કરાવી એ મૂર્તિની પૂજા કરી શકાય છે. અને એ 8 જ મૂર્તિની અંદર એ પરબ્રહ્મ પરમાત્માનો આવિર્ભાવ થાય છે અને એ 8 મૂર્તિ તરીકે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન હોય છે. જેમ કે ગદડા પ્રથમ પ્રકરણના 68મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મારી 8 પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેની વિશે હું અખંડ નિવાસ કરીને રહ્યો છું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે શ્રીમદ ભાગવતમાં જે 8 પ્રકારની પ્રતિમાઓનું વિધાન થયું છે એ પ્રતિમાઓમાં હું અખંડ બિરાજમાન થઈને રહું છું. અહીં ધાતુની મૂર્તિ બનાવડાવી એની પણ પૂજાનું વિધાન કરવામાં આવેલું છે. ધાતુની અંદર સુવર્ણ છે, ચાંદી છે, અથવા તો પંચ ધાતુની જે મૂર્તિ છે એનું જ પૂજન કરી શકાય, પરંતુ એ સિવાય બીજા કોઈ ધાતુમાંથી મૂર્તિ બનાવડાવી એની પૂજા ન કરી શકાય. આધુનિક સમયમાં કેટલાક અજ્ઞાની ગુરુઓ ફાઈબરની મૂર્તિ બનાવડાવી પોતાના શિષ્યોને આપતા જોવા મળે છે, પરંતુ અહીં ફાઈબરની ધાતુનું કોઈ વિધાન કરવામાં આવેલું નથી. પૌરાણિક જમાનામાં કેવલ સુવર્ણ છે, ચાંદી છે અને પંચ ધાતુની જ મૂર્તિ બનાવવામાં આવતી હતી અને એનું પૂજન કરાવવામાં આવતું હતું. પરંતુ અત્યારના કેટલાક લોકો ફાઈબરની મૂર્તિનું નિર્માણ કરાવે એ પોતાના શિષ્યોને આપતા જોવા મળે છે અને પેલા અજ્ઞાની શિષ્યો પણ એ મૂર્તિનું પૂજન કરતા જોવા મળે છે. પરંતુ અહીં કેવી મૂર્તિનું પૂજન કરવું તેનું પણ વિધાન કરવામાં આવેલું છે. એટલે જે લોકો ફાઈબરની મૂર્તિ બનાવડાવી એની પૂજા કરે છે એની એ પૂજા ભગવાન શ્રી હરિ ક્યારેય પણ સ્વીકાર કરવાના નથી. આ વાત કાન ખોલીને સાંભળી લેજો.
હવે પોતાના ઘરમાં કઈ મૂર્તિની, કયા પદાર્થની, કેટલી લંબાઈવાળી મૂર્તિની પ્રતિષ્ઠા કરી શકાય એની વાત કરીએ તો આ સંબંધમાં પણ શાસ્ત્રોકારોએ નિર્ણય કરેલો છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહે છે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ કાર્ય અકાર્ય વ્યવસ્થિતો. અર્થાત કે કાર્ય અને અકાર્યની વ્યવસ્થામાં કેવલ શાસ્ત્ર જ પ્રમાણ છે. એટલે શાસ્ત્રોની અંદર આપણા મહર્ષિઓએ, પરબ્રહ્મ પરમાત્માએ જે પણ કંઈક લખેલું છે એ આપણે માનીએ જ છૂટકો છે. અને શાસ્ત્રોની અંદર ઘરની અંદર કઈ મૂર્તિની પૂજા કરી શકાય, કયા પદાર્થથી બનાવેલી મૂર્તિની પૂજા કરી શકાય અને કેટલી લાંબી મૂર્તિની પૂજા કરી શકાય એનું પણ વિધાન કરવામાં આવેલું છે. જેમ કે ગધડા પ્રથમના 52મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ 4 શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને જાણે તે જ પૂરો જ્ઞાની કહેવાય, એ 4 શાસ્ત્રોમાં એક પંચરાત્ર શાસ્ત્રને પણ ભગવાને કહેલું છે. તો એ પંચરાત્ર શાસ્ત્રની જયાખ્યા સંહિતાના 20મા અધ્યાયના 69મા શ્લોકમાં દેવર્ષિ નારદ કહે છે, ન કાર્યમ શૈલજમ ઘેહે દારુજમ વા મૃણમયમ. અર્થાત કે શાલિગ્રામ તથા નર્મદેશ્વરને બાદ કરતા પથ્થરની એટલે કે પાષાણની, લાકડાની અને માટીની મૂર્તિ ઘરમાં રાખી એની પૂજા ક્યારેય પણ કરવી જોઈએ નહીં. અહીં દેવર્ષિ નારદે સ્પષ્ટ રૂપે કહેલું છે કે પોતાના ઘરની અંદર શાલિગ્રામની શિલા તથા નર્મદેશ્વર એટલે કે નર્મદા નદીમાંથી જે શિવલિંગો નીકળે છે એને બાદ કરતા પથ્થરની મૂર્તિ, લાકડાની મૂર્તિ અને માટીની મૂર્તિ ઘરમાં ક્યારેય પણ રાખવી નહીં અને રાખીને એની ક્યારેય પણ પૂજા કરવી જોઈએ નહીં. આ પ્રમાણે અહીં દેવર્ષિ નારદે ઘરની અંદર કઈ મૂર્તિ ન રાખવી એની વાત કરેલી છે. એ સિવાય જે બીજી 5 પ્રકારની પ્રતિમા છે એ ઘરની અંદર રાખી શકાય છે અને રાખીને એની પૂજા કરી શકાય છે, પરંતુ આ 3 પ્રકારની મૂર્તિ ઘરની અંદર ક્યારેય પણ રાખવાની નથી. એ મૂર્તિનું પૂજન કેવલ ને કેવલ મંદિરમાં જ કરી શકાય છે. પોતાના ઘરની અંદર આ મૂર્તિ ક્યારેય પણ રાખી શકાય નહીં. આ વાત ધ્યાનપૂર્વક બધાએ આત્મસાત કરી લેવી. વિષ્ણુ સંહિતાના 14મા અધ્યાયના 69મા શ્લોકની અંદર પણ કહેલું છે કે પ્રાસાદ એવ તુ સ્થાપ્યા યા શીલા દારૂ મૃણમયી પ્રતિમાન્યા તો ગૃહી પૂજ્યા પ્રાસાદે તુ યથાવિધિ. અર્થાત કે પોતાના ઘરમાં પથ્થરની એટલે કે પાષાણની, લાકડાની કે માટીની મૂર્તિની પ્રતિષ્ઠા ન કરવી, પણ તેની પ્રતિષ્ઠા મંદિર બનાવડાવી તેમાં જ કરવી જોઈએ. પોતાના ઘરની અંદર પાષાણની, લાકડાની અથવા તો માટીની મૂર્તિ બનાવડાવી એની ક્યારેય પણ પૂજા કરવી જોઈએ નહીં, પરંતુ મંદિર નિર્માણ કરી એ મંદિરમાં જ પાષાણની છે તથા માટીની છે કે લાકડાની છે એ મૂર્તિ બનાવડાવી એ મંદિરમાં જ એની પૂજા કરવી જોઈએ, પરંતુ પોતાના ઘરમાં નહીં, એવું આ વિષ્ણુ સંહિતાની અંદર કહેલું છે. એ જ પ્રમાણે લોહાક્ષી ભાસ્કર ગ્રંથની અંદર કહ્યું છે, ગૃહે અચલા અર્ચા વિજ્ઞેયા પ્રાસાદે સ્થિર સંગિકા ઇત્યેત કથિતા માર્ગા મુનિભીર કર્મવાદીભી. અર્થાત કે ઘરમાં ચલ અર્ચા પ્રતિમાની અને મંદિરમાં ચલ અથવા તો અચલ મૂર્તિની પ્રતિષ્ઠા કરવી એવું મુનિઓએ તથા રાજર્ષિઓએ કહેલું છે. પોતાના ઘરની અંદર ક્યારેય પણ અચલ મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની નથી. અચલ એટલે જે એક સ્થાન પર સ્થિર હોય તેને અચલ કહેવામાં આવે. તો એવી અચલ
મૂર્તિની પ્રતિષ્ઠા પોતાના ઘરની અંદર કરવાની નથી. પોતાના ઘરમાં કેવલ ને કેવલ ચલ પ્રતિમાને જ પ્રતિષ્ઠા કરી શકાય, જે પ્રતિમા એક સ્થાન પરથી બીજા સ્થાન પર જઈ શકે. પરંતુ મંદિરની અંદર ચલ મૂર્તિની પ્રતિષ્ઠા પણ કરી શકાય અને અચલ મૂર્તિની પણ પ્રતિષ્ઠા કરી શકાય એવું મુનિઓએ તથા રાજર્ષિઓએ નક્કી કરેલું છે. તો એ લોકોએ જે પ્રમાણે નક્કી કરેલું છે તે જ પ્રમાણે આપણે આપણા ઘરની અંદર ચલ મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની છે, પરંતુ અચલ મૂર્તિની પ્રતિષ્ઠા ક્યારેય પણ કરવાની નથી. આ વાત બધા જ લોકોએ ધ્યાનપૂર્વક આત્મસાત કરવાની છે. આપણે આપણા ઘરની અંદર ક્યારે પણ અચલ મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની નથી. તે જ પ્રમાણે મંદિર બનાવી એ મંદિરમાં પણ કેટલી લાંબી મૂર્તિની પ્રતિષ્ઠા કરવી એનું પણ વિધાન કરવામાં આવેલું છે. જેમ કે મત્સ્ય પુરાણના 258 અધ્યાયના 23 શ્લોકમાં મત્સ્ય ભગવાન કહે છે કે આ ષોડશાતુ પ્રસાદે કર્તવ્ય ના અધિકા તતઃ, અર્થાત કે મંદિરમાં 8 હાથથી વધારે લાંબી મૂર્તિ ક્યારેય પણ રાખવી જોઈએ નહીં. આ પ્રમાણેનું વિધાન મત્સ્ય ભગવાને કરેલું છે. ભગવાન સ્વામિનારાયણે તથા એમના પરવર્તી આચાર્યોએ જેટલા પણ મંદિરો બનાવેલા છે એ મંદિરોની અંદર તમે જઈને જોજો તો કોઈ પણ મંદિરમાં 8 હાથથી લાંબી પ્રતિમા ક્યારેય પણ તમે જોશો નહીં. ગઢપુરમાં જાઓ, વડતાલમાં જાઓ, જુનાગઢમાં જાઓ, સુરતમાં જાઓ, કોઈ પણ સ્થાન પર 8 હાથથી લાંબી પ્રતિમા કોઈ પણ આચાર્યએ કે ભગવાન શ્રી હરિએ પધરાવેલી નથી. કારણ કે એ આચાર્યો આ શાસ્ત્રોના વિધાનને જાણતા હતા અને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ તો સર્વજ્ઞ છે. એઓ તો બધી જ વસ્તુ જાણતા હોય છે અને એટલે માટે એઓએ ક્યારેય પણ 8 હાથથી લાંબી પ્રતિમાની પ્રતિષ્ઠા કરી જ નથી. પોતાના ઘરની અંદર પણ કેટલી લાંબી પ્રતિમાનું પૂજન કરવું એનું પણ શાસ્ત્રોકારોએ વિધાન કરેલું છે. મત્સ્ય પુરાણની અંદર તથા શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકા 56મા શ્લોકની ટીકામાં સદગુરુ સતાનંદ સ્વામીએ આ સંબંધમાં જે વિધાન કરેલું છે એ વિધાન આપણે આત્મસાત કરવા યોગ્ય છે. સદગુરુ સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી શિક્ષાપત્રી પર અર્થદીપિકા ટીકાની રચના કરેલી છે. તો એ અર્થદીપિકા ટીકાના 56મા શ્લોકની ટીકામાં સ્વામી મત્સ્ય પુરાણ 258મા અધ્યાયના 22મા શ્લોકનું પ્રમાણ આપતા કહે છે કે અંગુષ્ઠ પર્વાદ આરભ્ય વિતસ્તિ યાવદેવતુ ગૃહેષુ પ્રતિમા કાર્યા ના અધિકા શસ્યતે બુદ્ધૈહિ, અર્થાત કે ગ્રહસ્થએ પોતાના ઘરમાં પૂજવા માટેની નાની મૂર્તિ અંગૂઠાના પર્વ જેવડી અને મોટી મૂર્તિ 1 વેંટ જેવડી રાખવી, આથી મોટી ન રાખવી જોઈએ. આ પ્રમાણે અહીં સતાનંદ સ્વામીએ મત્સ્ય પુરાણનું પ્રમાણ આપતા કહેલું છે કે ગ્રહસ્થએ પોતાના ઘરમાં નાનામાં નાની અંગૂઠાના ટેરવા જેટલી, અંગૂઠાનો જે ઉપરનો ભાગ આવે ને એને ટેરવું કહેવામાં આવે, તો નાનામાં નાની મૂર્તિ અંગૂઠાના ટેરવા જેટલી અને મોટામાં મોટી મૂર્તિ 1 વેંટ જેટલી રાખવી. એનથી વધારે લાંબી મૂર્તિ ગ્રહસ્થએ પોતાના ઘરમાં ક્યારે પણ પૂજવી જોઈએ નહીં. જો એથી લાંબી મૂર્તિ જો ગ્રહસ્થ પોતાના ઘરે પૂજે તો શું થાય? તો વશિષ્ઠ ઋષિના વચનોનું પ્રમાણ આપતા સદગુરુ સતાનંદ સ્વામી આ જ શ્લોકની ટીકાની અંદર કહે છે કે નાર્ચ્યા ગૃહે અસ્મજા મૂર્તિ ચતુરંગલતોધિકા ન વિતત્ય અધિકા ધાતુ સંભવા શ્રેય ઈચ્છતે, અર્થાત કે ગ્રહસ્થએ ઘરમાં પૂજવા માટે પાષાણની મૂર્તિ 4 આંગળથી વધારે મોટી ન રાખવી. પોતાનું શ્રેય ઈચ્છતા મનુષ્યએ ધાતુની મૂર્તિ 1 વેંટ કરતા વધારે મોટી ઘરમાં ન રાખવી. અહીં સતાનંદ સ્વામીએ વશિષ્ઠ ઋષિના વચનોનું પ્રમાણ આપતા કહેલું છે કે ગ્રહસ્થએ પોતાના ઘરમાં
પાષાણની મૂર્તિ 4 આંગળથી વધારે ન રાખવી અને ધાતુની મૂર્તિ 1 વેંટથી વધારે ન રાખવી. જે પણ કોઈ ગ્રહસ્થ પોતાનું કલ્યાણ ઈચ્છતા હોય તેણે પોતાના ઘરમાં આટલી જ લંબાઈવાળી મૂર્તિની પૂજા કરવી. પાષાણની મૂર્તિનું વિધાન કરવામાં આવેલું છે, પરંતુ એ પાષાણની મૂર્તિ એટલે શાલિગ્રામ અને નર્મદેશ્વર, આ બેની વાત છે, પરંતુ બીજી કોઈ મૂર્તિની નહીં. કારણ કે પંચરાત્ર સંહિતાની અંદર સ્પષ્ટ રૂપે એવા વિધાનો જોવા મળે છે કે ગ્રહસ્થએ પોતાના ઘરમાં પાષાણની મૂર્તિનું પૂજન ન કરવું. અહીં જે પાષાણની મૂર્તિની પૂજા કરવાનું વિધાન કરવામાં આવેલું છે એ શાલિગ્રામ શિલાની વાત છે તથા નર્મદેશ્વરની વાત છે. શાલિગ્રામ શિલા તથા નર્મદેશ્વર લિંગ આવે તે પણ 4 આંગળથી મોટું ન હોવું જોઈએ, પણ એ કેવલ 4 આંગળનું જ હોવું જોઈએ. એનથી મોટા શાલિગ્રામ અને મોટા નર્મદેશ્વરની પૂજાનું વિધાન ગ્રહસ્થએ પોતાના ઘરમાં ક્યારેય પણ કરવું જોઈએ નહીં. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. અહીં હું જે પણ કંઈ કહી ગયો છું એ બધી જ વાત દરેક જણાએ આત્મસાત કરવાની છે. ગ્રહસ્થએ પોતાના ઘરની અંદર ક્યારેય પણ પાષાણનું, માટીનું કે લાકડાનું સ્વરૂપ પૂજવાનું નથી, પરંતુ એ સિવાયની જે 5 પ્રતિમા છે એ ગ્રહસ્થ પોતાના ઘરની અંદર પૂજી શકે છે. પાષાણની મૂર્તિ પૂજવી હોય તો કેવલ શાલિગ્રામ અને નર્મદેશ્વર લિંગ છે એ જ પૂજી શકાય, તે પણ કેવલ 4 આંગળનું. ગ્રહસ્થએ પોતાના ઘરની અંદર 1 વેંટથી લાંબુ સ્વરૂપ ક્યારેય પણ પૂજવાનું નથી. ફાઈબરનું સ્વરૂપ જે અત્યારે લોકો પૂજી રહ્યા છે એનું વિધાન શાસ્ત્રોમાં કરવામાં આવેલું નથી, માટે એની પૂજા ક્યારેય પણ કરવાની નથી. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. પોતાનું કલ્યાણ ઈચ્છતા મનુષ્યએ શાસ્ત્રોની અંદર જે પ્રમાણેનું વિધાન થયું છે એ પ્રમાણેના જ સ્વરૂપનું પૂજન પોતાના ઘરની અંદર કરવાનું છે, પરંતુ એ સિવાયના સ્વરૂપનું પૂજન ક્યારેય પણ કરવાનું નથી. માટે ભક્તો, આ વાત જે છે એ આપણા સંતોએ, આપણા આચાર્યોએ તથા પરમાત્માએ વિધાન કરેલી છે. માટે બધા જ લોકોએ જે પ્રમાણે કહેલું છે તે જ પ્રમાણે કરવાનું છે, પરંતુ એનથી ઉપરવટ થઈને ક્યારેય પણ કરવાનું નથી. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.